અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં ભાઈ ઠંડીનો ચમકારો તો યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે હવે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। 2 દિવસ બાદ માવઠું જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં વરસાદ થવાની કમોસમી વરસાદના છાંટા પડવાની શક્યતા રહેશે। ગુજરાતના મહદ ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે। કઈ તારીખ હોઈ શકે છે વરસાદ? લગભગ તારીખ 5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યાંક છાંટા થઈ શકે। બાકી ગુજરાતના મધ્ય ભાગમાં વાદળા આવવાની શક્યતા રહેશે અને ઠંડી પુનઃ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા 5, 6 અને 7માં પુનઃ ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે। વરસાદ વરસી શકે છે અને તેના જ પગલે પાકને નુકસાન થાય તેવી પણ શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। સમાચારો તરફ આગળ વાત કરીએ, વાત જામનગરની કરીએ। જામનગરના ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં ખળભળાટ ત્યારે મચી ગયો કે જ્યારે સ્થાનિક નેતા દ્વારા રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે તેમના પર આરોપ લગાવવામાં આવ્યા કે તેમને હાથે રહીને અન્ય કોઈ ઉમેદવાર જે છે તે ભારતીય જનતા પાર્ટીની સામે ઊભો રાખવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ડાંગર પાસેથી। સંજય, જણાવશો શું વધુ વિગતો? જી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગરના ધ્રોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ મકવાણાએ કૃષિ મંત્રી પર ધ્રોલના એક ભાજપ ગ્રુપમાં જ આક્ષેપો કરતા હાલ તો ખળભળાટ મચી ગયો છે અને આ બાબતને લઈને તેમને ભીમજીભાઈ મકવાણાને ટેલિફોનિક ઉપર વાતચીતમાં તેઓએ પણ કીધું કે આ મારું જ લખાણ છે અને મેં જ બોલતો મારી વ્યથા છે, તેવું પણ આપણે સંદેશને જણાવ્યું હતું। केंद्रीय बजट ने लेने सीआर पाटिल प्रेस कॉन्फ्रेंस कर रहा है, सांभळिए शुं कह रहा है। उसके अंदर जो एविएशन कमीशन में कमेटी में जो एडवाइजरी कमेटी है उसके अंदर के जो मेंबर है उन सबको भी हमने दिल्ली बुलाया था और एविएशन मिनिस्टर के साथ उनके सामने सभी प्रश्न रखे हैं और उन्होंने प्रॉमिस किया है। हम लोग दावोस में साथ में थे जब भी उन्होंने कहा है कि हम लोग 4-5 जो आइटम थी वो तो हम तुरंत ही कर रहे हैं और बाकी का भी शॉर्ट आउट करेगा। हमें बॉम्बे के कनेक्टिविटी के लिए भी हमने कहा है, वो भी कनेक्टिविटी आने वाले दिनों में मिल जाएगी। हर शहर के साथ सूर्य कनेक्ट हो जाए, ये हमारी जो अपेक्षा है वो पूरे शहर की अपेक्षा है, पूरे साउथ गुजरात की अपेक्षा है और ये बहुत जल्दी पूरी होगी क्योंकि हमारा लीडरशिप जो मिला है हमें नरेंद्र मोदी जी का और एविएशन मिनिस्टर नायडू जी भी पूरे पॉजिटिवली इस बात के ऊपर ध्यान दें। एक एक देखिए उनको क्या मिलना चाहिए था और क्या मिला तो पता नहीं, मगर लेब्रॉन डायमंड के ऊपर भी उनके ऊपर भी रियायत दी गई है, उसके लिए भी बेनिफिशियल दिया गया है। तो रियल डायमंड के लिए उनको ऐसा लगता है कि नहीं मिला है। हर व्यक्ति को हर बार तो नहीं मिल पाएगा, मगर फिर भी मुझे लगता है कि रियल के सामने आज सूरत में लेब्रॉन डायमंड बहुत ज़ोरों में चल रहा है और उसको जब रियल डायमंड आता है तो उसको इंपोर्ट करते हैं, उसके ऊपर जॉपर करते हैं तो इतना ही वैल्यूएशन बढ़ता है। जब लेब्रॉन है हमारे देश में उसका उत्पादन है तो उससे अंदर बहुत बड़ा फ़ायदा देश को मिलता है, तो स्वाभाविक है उसके अंदर बहुत लोगों को काम भी मिल रहा है, तो उसके लिए थोड़ा किया। हर जगह शायद इस बार नहीं हुआ होगा। टेक्सटाइल की जो आवश्यकता है वो हर बार पूरी हो ही रही है, उसको जो इंफ्रास्ट्रक्चर देना है वो भी यहाँ मिल ही रहा है और उसी के कारण सूरत ये टेक्सटाइल में सबसे आगे भी चल रहा है। सरकार की नीतियों से अगर उसको फ़ायदा नहीं होगा तो उसको ये गला उसका घोट देते, कहीं तो आगे नहीं बढ़ने देते। और टेक्सटाइल जो इंडस्ट्री है वो भी अपने आप में कुछ न कुछ नया करते हुए सरकार की योजनाओं के साथ, उनके नियमों के साथ, उनकी नीतियों के साथ हम भी उसको सपोर्ट कर रहे हैं। जब भी कोई प्रश्न आता है हम उनके सपोर्ट में आकर उसको सपोर्ट कर रहे हैं। कई बाजू जमनी बाजू बोलो। શું શું દેખાય?
સમાચાર તરફ આગળ વાત કરીએ તો ઇલેક્શન આવે, ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે અલગ અલગ સમાજના જે લોકો છે તે પોતાના સમાજને ન્યાય મળે તે પ્રકારની વાતો કરતા જોવા મળતા હોય છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવે છે ત્યારે જૂનાગઢમાંથી આ જ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેમાં એક સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમના સમાજને ન્યાય નથી મળ્યો, ઉમેદવાર તેમને નથી મળ્યા, તે પ્રકારનો આક્ષેપ જે છે તે ભારતીય જનતા પાર્ટી સામે જ કર્યો છે. અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની નારાજગી જોવા મળી છે કે જેના પ્રમુખે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે નિર્ણાયક મતદારો છે તેમ છતાં પણ અમારા સમાજની બાદબાકી કરવામાં આવી છે, કોઈ ઉમેદવાર અમને આપવામાં આવ્યો નથી. તેને લઈને તેમણે રોષ વ્યક્ત કર્યો અને એક પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે લખ્યું છે. હવે જે વ્યક્તિ જેણે વિધાનસભા વખતે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરી હતી તે જ વ્યક્તિનો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે. વલસાડમાં આ પ્રકારનો મામલો સામે આવ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીમાંથી જે ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરી હતી, જે રાજુભાઈ મરચા, તેમનો આખો પરિવાર, જેમાં પતિ, પત્ની, તેમનો બાળક અને તેમના પુત્રવધુ, એ ચાર જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આપ નેતા છે રાજુ મરચા, જેમનો આખો પરિવાર જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે, જેમાં પુત્ર, પુત્રી, પત્ની, જમાઈ અને વહુ, આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર જે છે તેમનો આખો પરિવાર આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. વલસાડ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો દિવસ છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે અપક્ષના પૂરા સક્ષમ કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીની વિચારથી અને જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ અને ગુજરાતમાં જે કામ કરી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને દરેક પૂરા વલસાડથી સક્ષમ ઉમેદવારો, સક્ષમ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે. વોર્ડ નંબર 2 માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા, એમને સારા એવા મત પણ મળ્યા હતા. એમનો પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ સ્ટેન્ડિંગ કોર્પોરેટર પણ છે અને એમની દીકરી ઉર્મિબેનને અમે ટિકિટ પણ આપણે વોર્ડ નંબર 2 માંથી આપી છે. એ રીતે જ અમારા વોર્ડ નંબર 11 માંથી બી આમ આદમી પાર્ટીના 11 વોર્ડ નંબર 11 માંથી આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ દિવ્યાંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. હવે સ્વાભાવિક છે કે ઉમેદવારી કરવી છે, ઉમેદવારી પત્ર તમે ભરી શકો છો, પરંતુ મેન્ડેટ આપવું કે ના આપવું તે પાર્ટીનો વિષય છે. ને આવું થયું છે જેતપુર પાલિકામાં કે જ્યાં પૂર્વ પ્રમુખ હતા તેમણે ઉમેદવારી તો કરી, પરંતુ મેન્ડેટ ન મળતા તેઓ રોષિત થઈ ગયા અને જયેશ રાદડિયાના નજીકના મનાય છે એટલે બંધ બારણે આ તમામ જે નેતાઓ છે ભેગા મળીને તેમણે બેઠક પણ કરી કે હવે શું કરવું જોઈએ. ઉમેદવારી ન મળતા હવે ડેમેજ કંટ્રોલ કરવાનું જે છે તે જયેશ રાદડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જયેશ રાદડિયાના નિવાસ સ્થાને એક બંધ બારણે બેઠક મળી છે. સુરેશ સખરેલિયાની ટિકિટ કપાતા તેમના જે સમર્થકો છે તે પણ નારાજ જોવા મળી રહ્યા છે. ભાજપના 42 ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચવાની પણ ચીમકી જોવા મળી રહી છે. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો સર્જાણો છે. નગરપાલિકામાં વર્ષોથી શાસનની ધુરા સંભાળતા સુરેશભાઈ સખરેલિયા, તેમના નામનો મેન્ડેટ આવેલો નથી. તેને કારણે થઈ અને અત્યારે અહીંયા બાકીના જે 42 ઉમેદવારો જેનો મેન્ડેટ આવ્યો છે તે એકઠા થયા છે અને તેની આગામી રણનીતિ નક્કી થઈ છે. આપણે સીધા જ સુરેશભાઈ સખરેલિયા સાથે વાત કરીએ. સુરેશભાઈ, આ મેન્ડેટ આપનો આવ્યો નથી કે આવી ગયો છે, શું કહેશો? મેન્ડેટ આવ્યો જ નથી, એટલે આજે જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકો સભ્યો બધા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ બધા મારા સમર્થનમાં અહીંયા એકઠા થયા છે. અને અમે લગભગ 4 તારીખે ફોર્મ પાછું ખેંચવાનું, ત્યારે લગભગ 44 સભ્ય ફોર્મ પાછું ખેંચી લેવાના. 44 સદસ્યોએ આજની તારીખમાં જેના ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરાયેલા હતા એમાંથી 42 સભ્યોના મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી તરફથી રજૂ કરવામાં આવ્યા છે. 2 સદસ્યોના મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા નથી 3 વાગ્યા સુધીમાં. એટલે એને કારણે અમે બધા જ એમના સુરેશભાઈ સખરેલિયા કે જે અમારા નગરપાલિકાનો આખો કારભાર સંભાળે છે અને અમારા નેતા તરીકે છે કે એને વોર્ડ બધી જગ્યાએ બધા સમાજને સાથે રાખી અને એ રીતની પેનલો બનાવી અને બધા ચૂંટાઈ શકે, નગરપાલિકાની બોડી ભાજપની ફરીથી આવે એના માટેના સંપૂર્ણ પ્રયાસને બધાના વિશ્વાસને માં લઈ અને સાથે રાખી દરેક સમાજને ન્યાય આપી અને એ રીતે એ આગળ વધે વર્ષો.
તો જેતપુરમાં તો હવે ડેમેજ કંટ્રોલ શરૂ થઈ ગયું છે. જયેશ રાદડિયા કદાચ ડેમેજ કંટ્રોલ કરી પણ લે, પરંતુ આ પ્રકારની સ્થિતિ અમરેલીમાં પણ સર્જાય છે. ત્યાં શું થશે? કારણ કે અમરેલીમાં પણ જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, તેમણે પોતાનું રાજીનામું ધરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીના જ ઉપપ્રમુખ છે, તેમણે રાજીનામું ધરી દીધું. ને કારણ એ હતું કે તેમને પણ ઉમેદવારી કરવાનો મોકો ન મળ્યો. ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ મેન્ડેટ ન મળતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સંવાદદાતા પ્રદીપ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. જી પ્રદીપ. જે લાઠી નગરપાલિકામાં જ્યારથી ભાજપ ઉમેદવારો જાહેર થયા છે ત્યારથી શહેર ભાજપમાં અંદરોઅંદર વિવાદનો એક દોર શરૂ થઈ ગયો છે. ગઈકાલે જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન પાડાએ નારાજગી સાથે તેમના પત્નીને હિનાબેન પાડાનું વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આજે લાઠી શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ વિજય બાકલિયા જે છે એ છેલ્લા 15 વર્ષથી સક્રિય સભ્ય અને ચાલુ યુવા મોરચાના ઉપપ્રમુખ હોય જેઓએ નારાજગીથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે વધુ જાણવા મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો કલ્પેશ મેટલિયા જે છે તેઓ પણ સદસ્ય રહી ચૂક્યા છે. જિલ્લા ભાજપમાંથી તેઓ નગરપાલિકાના સદસ્ય રહી ચૂક્યા છે. અપક્ષમાં તેઓએ પણ ઉમેદવારી નોંધાવીને પોતાની નારાજગી જે છે જાહેર કરી છે. ત્યારે લાઠી શહેરમાં ઉમેદવારોની પસંદગી બાબતે આંતરિક વિવાદોથી ઘેરાતા ભાજપના વરિષ્ઠ આગેવાનોની હાલ બેઠકો જે છે શરૂ થઈ ગઈ છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અમરેલીમાં આ પ્રકારની સ્થિતિ છે. બીજી તરફ રાજ્યમાં હવે વધુ એક પક્ષ આમ આદમી પાર્ટી તરીકે ઉભર્યો છે. ત્યારે જે ઉમેદવારો છે તેમને ઓપ્શન વધુ મળી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ જૂનાગઢમાં એટલા માટે સામે આવી કારણ કે કોંગ્રેસના જે અસંતુષ્ટ ઉમેદવાર હતા તેમણે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી દીધું. રઝાક હાલા તેમનું નામ છે અને તેમણે કોંગ્રેસે ઉમેદવારી કરવાનો મોકો ન આપ્યો તો આમ આદમી પાર્ટીમાં તેમણે ઉમેદવારી કરી નાખી છે. અને આ જ મામલાને લઈને હવે અસમંજસતાની સ્થિતિ જે છે એ ઊભી થઈ છે. આ મારી રાજીનામાની નકલ છે અને હું જુનાગઢ મહાનગરપાલિકા ઇલેક્શનના વોર્ડ નંબર 8માં આમ આદમીમાંથી ફોર્મ ભરેલ છે. અમે 4 ઉમેદવારો ફોર્મ ભરેલ છે અને જંગી બહુમતીથી વોર્ડ નંબર 8માં અમે આમ આદમી પાર્ટીની સીટ કાઢશું. કઈ રીતે અસંતોષ છે તમને કોંગ્રેસ? અસંતોષના કારણ એવું છે કે જુનાગઢનું 2019માં જો પતન કરવા વાળા હતા કોંગ્રેસનું એવા ભીખાભાઈ જોશી હતા ને આ જ વર્ષે મનોજભાઈ જોશીએ ટિકિટોનું વેચાણ કર્યું છે. કાયદેસરના પૈસા લીધેલા છે ને બધી રીતના પૈસા લીધા છે. પોતાને ખબર છે કે હું આ બધું વહીવટ કરી અને પોતાને શહેર પ્રમુખ પદનો રાજીનામું આપી અને કાર્યકર તરીકે પ્રમુખ તરીકે અમિત પટેલને આપેલ છે. પોતે વોર્ડ નંબર 11માં ચૂંટણી લડવા ગયેલ છે. પોતે પૈસાનું ટિકિટનું વેચાણ કરીને પૈસા લીધેલ છે. 1.5 મહિના સખત વિસ્તારે ફરી વોર્ડ સમીક્ષા બેઠકો કરી લોકોના અભિપ્રાયો જાણી 18 વર્ષના અલગ અલગ સમાજના પ્રતિનિધિઓના અભિપ્રાયો જાણી અને ટિકિટની ફાળવણી કરી. નહીં કે ટિકિટ મેં કોઈને કાપી કે મેં કોઈને આપી છે. ટિકિટ આપવાનો અધિકાર સર્વે કરી નામો પેનલો તૈયાર કરી પ્રભારીશ્રીઓ પેનલ તૈયાર કરે અને એને આખરી મંજૂરી માટે માનનીય અમારા શક્તિસિંહભાઈ ગોયલ સાહેબ મંજૂરી આપે. જે ભાઈ દરેક ઉમેદવાર ભલે એવું કહેતો કે તેને સેવા કરવી છે, જનતાની સેવા કરવી છે, એટલા માટે તેઓ રાજનીતિમાં આવી રહ્યા છે અથવા તો મુદ્દો જે હોય છે તે માત્ર ને માત્ર સત્તાનો હોય છે, સત્તા મેળવવી હોય છે, સત્તાની લાલસા હોય છે અને એના જ માટે ઉમેદવારી કરવા માટે તમામ જે ઉમેદવારો છે તે કરતા હોય છે. પરંતુ વલસાડમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમણે તો નાદારી જ નોંધાવી દીધી, એટલે કે કોંગ્રેસે નાદારી નોંધાવી દીધી, જેના કારણે જે 4 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના તેઓ બિનહરીફ થયા છે અને હજી પણ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અનેક જે તેમના ઉમેદવારો છે તે હજુ પણ વધુ બિનહરીફ થઈ શકે છે. વલસાડમાં કોંગ્રેસની નાદારી વચ્ચે મતદાન પહેલા જ ભાજપના 4 ઉમેદવારો કે જેઓ બિનહરીફ ચૂંટાયા, ભાજપ દ્વારા બિનહરીફ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં વધુ બિનહરીફ બેઠક થશે તેવો દાવો જિલ્લા પ્રમુખે કરતા વલસાડનું રાજકારણ જે છે તે ગરમાયું છે. વોર્ડ નંબર 8માં અમે 3 ઉમેદવારો બિનહરીફ થયા છે. અમારા કામ બોલે છે અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું પાર્ટીનો પણ ખૂબ આભાર માનું છું. નગરપાલિકાની કુલ 44 જેટલી સીટો છે. એની સીટો ઉપર કુલ 4 જેટલા સભ્યો બિનહરીફ જાહેર થયા છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વિજયના શ્રી ગણેશ કરી દીધા છે. આમ વોર્ડ નંબર 8 ની અંદર 3 સભ્યો અને વોર્ડ નંબર 10 ની અંદર 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે.
મતલબ વાત નવસારીની કરીએ તો નવસારીના એક કાર્યક્રમમાં CR પાટીલ પણ હાજર હતા, સ્થાનિક ધારાસભ્ય RC પટેલ પણ હાજર હતા અને તે જ દરમિયાન કટાક્ષ સર્જાયો, જેમાં CR પાટીલે RC પટેલ પર કટાક્ષ કર્યો હતો. રસ્તાની કામગીરીને લઈને તેમણે એવું કહ્યું કે વધુ એક તક તેમને આપવી પડશે. તો બીજી તરફ RC પટેલ એવું કહેતા સંભળાયા કે અહીંયા હાજર તમામ લોકોને પૂછી લો કે અહીંયા જો કોઈ રસ્તા મેં ન બનાવ્યા હોય તો. સાહેબ, અહીંયા આવવા પછી જલાલપુર મત વિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો હોય. આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાંથી કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ, તો આપણે રાજકારણ છોડી દેવું. 3 ટર્મના ધારાસભ્ય અને કામ જણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે. આ બધાને પૂછતા હતા RC પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં. વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે અને સમાચારો તરફ આગળ વાત કરીએ તો વધુ એક વિવાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યો છે. તે છે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો વિવાદ. હવે આ વિવાદમાં અલગ અલગ લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપતા હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં એક પોસ્ટના કારણે એક વ્યક્તિને હવે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે અને તે નામ છે પરસોત્તમ પીપળિયા. પાટીદાર અગ્રણી તેઓ પોતે છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, જેની એક ઓડિયો ક્લિપ પણ છે, તે વાયરલ થઈ છે. હેલો, હા બોલો, જવાબ આપો. કેમ કાપી નાખો? મારે હુકમ તમને જવાબ આપો? હું તમને ઓળખતો નથી ને. અરે ઓળખાણ બધું આપું યાર, લોકેશન સાથે ઓળખાણ આપું. મારે તમારી વાત નથી કરવી ભાઈ. હુકમ કરું હું? કેમ હું તો પછી તો હુકમ જયેશભાઈ વિરુદ્ધ લખો? ભાઈ તો મારી મરજી. તમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ સમાજ એક જ રાજકારણી વાત કરવાની થતી નથી. તમે ગમે એ હોય ભાઈ, કહું છું. તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું લખવામાં. તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે હો ભાઈ. આ તો લોકેશન ને બધું નાખો. ક્યાં તમે મળતા નથી? લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે. હાલો ને, લોકેશન છે જ મારું. લોનાવાલા હું રાજકોટ નથી તમે? રાજકોટ હું આવીશ પરમદી, નિયમ મળજો ને, વાંધો નહીં. હા વાંધો નહીં. કોઈ નથી ફાટી મળવાનું થતું નથી ભાઈ. હા તો પણ તમે કેટલા દીકરીઓની સેવા કરી કયો નહીં? મારે મેં એકની કરી નથી. તમારી જાતને પૂછો ને, મને પૂછો માં. તમે 2 દીકરીને જ પરણાવો, ખબર. ઓડિયો ક્લિપ વાયરલ થતા હવે પોલીસ કાર્યવાહી થાય તો પણ નવાઈ નહીં. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત વડોદરાની કરીએ. વડોદરામાં એક પતિ દ્વારા પોતાની જ પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. કારણ હતું સંપત્તિ વિવાદ. હવે આ સંપત્તિ વિવાદના કારણે જે 3 જેટલા ઇજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ આ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. વડોદરાના માંજલપુરમાં બનાવ બન્યો છે, જેમાં પતિએ પોતાની જ પત્ની પર ગોળી ચલાવી દીધી હતી. મિલકત વિવાદમાં આરોપી હરમિંદરે આ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. શર્મા નાઓ છે, એમણે 1 રાઉન્ડ બારાબોરનું ફાયરિંગ કરેલું છે અને એમાં આ જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે અને એમના જે એક સિક્યોરિટી ગાર્ડ છે એને પણ માઇનોર ઈજા થયેલી છે અને એક તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ છે એને પણ ઈજા થયેલી છે. આરોપી છે અરવિંદર શર્મા, એ નિવૃત્ત એરફોર્સના અધિકારી છે અને નીલમબેન ઘરકામ કરે છે અને બંને ઘણા સમયથી અલગ રહે છે. તો વધુ એક જમીન વિવાદને કારણે ફાયરિંગનો બનાવ જે છે તે સુરેન્દ્રનગરના પાટડીમાં પણ બન્યો છે. કહેવાય છે કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું, તે પ્રકારની સ્થિતિ સુરેન્દ્રનગરના પાટડીમાં જોવા મળી રહી છે કે જ્યાં એક વકીલ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને તે પણ જમીન વિવાદને લઈને. જમીન વિવાદમાં વકીલ સાજિદ ખાન પર આ પ્રકારે હુમલો જે છે તે કરવામાં આવ્યો છે. વકીલ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. આ ઉપરાંત તેની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા વધુ માહિતી આપી રહ્યા છે. જી ધર્મેન્દ્ર. વાત કરવા જઈએ તો કે પાટડીમાં વ્યવસાય કરતા વકીલ ઉપર હાલ જમીન બાબતની અંદર વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદને લઈને તેમની ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ અને કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગેડિયા ગામના 3 સાગરીતો હતા, તેને લઈ જમીન ઉપર થોડુંક વિવાદ ચાલી રહ્યો હતો અને ટોકનબાના બાબતની અંદર બોલાચાલી થઈ. બોલાચાલી બાબતમાં થોડીક ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાઈ જતા વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને વકીલને આબાદ બચાવ થયો હતો અને ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું. હાલ વકીલ માલવણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત સુરતની કરીએ તો સુરતમાં એક ઉદ્યોગકાર પાસેથી ખંડણી માંગનાર 2 આરોપીઓ આખરે આબાદ ઝડપાઈ ગયા છે. 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આખરે પોલીસ ફરિયાદ કેવી રીતે થઈ, પોલીસ કાર્યવાહી કઈ રીતે થઈ, કઈ રીતે આ જે બંને આરોપીઓ છે, બંને આરોપીઓનું નામ શું છે, બંને આરોપીઓ આખરે ઝડપાયા કેવી રીતે, આ સમગ્ર મામલે જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવ્યા. જિગ્નેશ.
અંકિત, વાત કરવામાં આવે સુરત પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જેમાં અજય ત્રિવેદી અને તેજસ પાટીલની ધરપકડ કરવામાં આવી. બંને આરોપીઓએ ખંડણી માટે જે એમઓ અપનાવી હતી, ખાસ કરીને જીપીસીબીની ક્લોઝર નોટિસ અપાવવાની અને સાથે જ જે કેમિકલનું પાણી ગેરકાયદેસર છોડવામાં આવે છે તે બહાને વેપારી પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા હતા. ઉદ્યોગકારે 2 જે અલગ અલગ કંપનીઓ છે તે પેટે આ ખંડણી માંગવામાં આવી હતી અને જીપીસીબીમાં તેમના વિરુદ્ધ જે પુરાવા છે તે રજૂ કરી અને તેમની કંપની બંધ કરાવવા સુધીની જે તેમણે છે તે ધમકી આપી હતી અને ત્યારબાદ કુલ 5 કરોડની માંગણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ખંડણી પેટે આરોપીએ અગાઉ 45 લાખ રૂપિયા પડાવી પણ લીધા હતા. જોકે વધુ રકમની વસૂલાત થાય, વધુ ધમકી આપવામાં આવે તે પહેલા સુરત પોલીસે બંનેની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધમાં અગાઉ અન્ય કોઈ લોકો પાસે ખંડણી માંગવામાં આવી છે કે કેમ, અથવા તો અન્ય કોઈ લોકો પાસેથી ખંડણી સ્વરૂપે રૂપિયા પડાવે છે કે કેમ, તેની તપાસ શરૂ કરવામાં આવી. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. ભાઈ, ભારતીય જનતા પાર્ટીના કે સરકારના નેતાઓ ભલે કહે કે રાજ્ય, આપણું ગુજરાત રાજ્ય જે છે તે બેખૌફ બનીને લોકો અહીંયા બહાર ફરી શકે છે, પરંતુ તેવું નથી. રાજ્યમાં કોઈ પણ એવો ગુનો નથી કે જે નથી નોંધાતો. જુગારધામ પણ ચાલે છે અને પાટણના ચાણસ્મામાં આવું જ એક જે જુગારધામ હતું તેનો પર્દાફાશ થયો છે. પરંતુ મુખ્ય બાબત એ છે કે આ જુગારધામ જે ચલાવી રહ્યો હતો તે ભારતીય જનતા પાર્ટીનો શહેર પ્રમુખ છે અને તે હવે વોન્ટેડ જાહેર કરાયો છે. સંવાદદાતા યશવંત જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. જી યશવંત, જણાવશો શું વિગતો? અંકિત, જે ચાણસ્માના 4 રસ્તા પર જે નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામને જે જુગારધામ ચાલતું હતું, આજે ગત મોડી રાત્રે એસએમસી ને જે બાતમી મળી હતી ને એસએમસી ની બાતમીને હેઠળ તેમણે રેડ કરી હતી. સમગ્ર રાત દરમિયાન આ જે તપાસ હતી તે ચાલી રહી હતી, કારણ કે 1-2 નહીં પરંતુ 40 જેટલા લોકો આ જુગારધામના અંદરથી પકડાયા હતા, જેમાં 33 લોકો પકડાયા છે અને 7 લોકો વોન્ટેડ છે. 7 લોકોમાંથી જે મુખ્ય આરોપી કહી શકાય કે રાજુભાઈ પટેલ નામનો વ્યક્તિ જે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ છે, આના જે પ્રમુખ છે તે પ્રમુખના વિરુદ્ધમાં કહી શકાય તો જે સ્થાનિક ધારાસભ્ય દિનેશ ઠાકોર છે, તે દિનેશ ઠાકોરે ચાણસ્મા ખાતે જે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો હતો, જનમંચ કાર્યક્રમ, તેમાંથી એમને સ્પષ્ટ પ્રમાણે જાહેરમાં કહ્યું હતું કે ચાણસ્માના અંદર દારૂ અને જુગારના અડ્ડાઓ તેમજ ધંધો ખૂબ જ મોટા પ્રમાણમાં ધમધમે છે, પરંતુ સ્થાનિક પોલીસ અને પાટણ જિલ્લા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને ધ્યાન ન લાવવામાં આવી હતી અને એસએમસીની રેડ દરમિયાન સમગ્ર પોલ બહાર આવી હતી, કારણ કે પાટણ જિલ્લા પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘથી ઝડપાઈ છે. જી યશવંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચાર તરફ આગળ વાત કરીએ. વાત સુરતની કરીએ તો સુરતમાં બેફામ જે રફતારના રાક્ષસો છે તેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. હિટ એન્ડ રનનો મામલો સુરતથી સામે આવ્યો છે કે જેમાં એક BMW કાર ચાલકે 3 થી 4 જેટલા વાહનો હતા તેને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જ્યો હતો. મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી મનીષ. સમાચારો તરફ આગળ વાત કરીએ. કચ્છના હરામીનાળા ઈસ્ટ વિસ્તારમાં વોટર લેવલનું સર્વે કરવા માટે GHCLના 3 કર્મચારીઓ ગયા હતા બોટ મારફતે, પરંતુ કોઈ કારણસર બોટ પલટતા 3 કર્મચારીઓનું BSF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમનો આભાર જે કર્મચારીઓ દ્વારા માનવામાં આવ્યો છે. ड्रोन का उपयोग किया और ड्रोन की मदद से उनको वो लोकेट करने में सफल रहे. जब ड्रोन से उनकी कंडीशन देखी गई तो पता चला कि लो टाइड की वजह से एक तो वो जो ड्रेजिंग मशीन थी वो उल्टी थी और उस ड्रेजिंग मशीन के जो आखिरी जो स्ट्रेच थे उस पे वो लोग खड़े हुए, उन्होंने हाथ से वेव किया तो हम लोग ये संतुष्ट हो गए कि वो सेफ हैं. BSF ने बहादुरी का परिचय देते हुए और जैसे थोड़ा सा भी टाइड बढ़ा तो टाइड का पानी का उपयोग करते हुए वो धीरे धीरे उस एरिया में एंटर हुए और एंटर होने के पश्चात BSF के जवानों ने उन तीनों को रेस्क्यू किया, अपनी बोट में लिया. યુપીના ફૈઝાબાદ કે જ્યાં અયોધ્યામાં રામ મંદિર આવેલું છે તેના સાંસદ છે અવધેશ પ્રસાદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને રીતસર તેઓ નાના બાળકની જેમ રડતા જોવા મળ્યા. તેનું કારણ હતું એક દલિત દીકરી કે જેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તે 3 દિવસથી ગુમ છે. હવે આ દીકરી ન મળતા તેમના દ્વારા રીતસર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે રાજીનામું આપી દે છે જો આ મામલે જો પરિવારને ન્યાય નહીં મળે, તે પ્રકારની ચીમકી પણ તેઓ ઉચ્ચારતા જોવા મળ્યા. हमें जाने दो दिल्ली, लोकसभा में जाने दो, मोदी के सामने हम बात रखेंगे. न्याय न मिला तो हम इस्तीफा दे देंगे, लोकसभा से हम इस्तीफा दे देंगे. हम बचाने में, हम बेटी की इज्जत बचाने में नाकामयाब हो रहे हैं. इतिहास क्या कहेगा? हमारा इतिहास से गुरु सालवाद का आप बहुत लड़ाई लड़े हैं मंत्री, बिटिया के साथ ये हो गया. आपने कितने लोगों को
समाज में है। सीता मैया कहाँ हो? વડોદરા મહાકુંભમાં 33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી દીધી છે, પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓનો જે પ્રવાહ છે તે ઓછો નથી થઈ રહ્યો. હવે સ્થિતિ એ આવી ગઈ છે કે જીએસઆરટીસી દ્વારા જે બસ શરૂ કરવામાં આવી હતી તે 26 ફેબ્રુઆરી સુધી તમામ બસ પેક થઈ ગઈ છે. તેવામાં વધુ 4 થી 5 બસો જે છે તે દોડાવવાનો નિર્ણય જે છે તે જીએસઆરટીસી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદથી 7,800 રૂપિયા અને સુરતથી 8,300નું પેકેજ જે છે તે નક્કી કરાયું છે, જ્યારે વડોદરાથી 8,200 અને રાજકોટથી 8,800નું પેકેજ નક્કી કરાયું છે. આજે સાંજથી એટલે કે હવેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેનું પણ થઈ શકશે. સરસ નિર્ણય છે સરકારનો. આની પહેલાં જ અમે ઘણા ટાઈમથી ટ્રાય કરતા હતા પ્લેનમાં, બસમાં, બધે જવા માટે, પણ કંઈ હતું નહીં. ને જાણવા એવું મળ્યું છે કે અમે એકોમોડેશન એ સરકારનું છે અંદર સુધીનું. 2-3 દિવસનો પ્રવાસ ને અમદાવાદમાં ટિકિટમાં અમે ટ્રાય કરી હતી, તો એમાં કીધું હતું કે 27 બસ જેવું બુક થયું. તો આ ખૂબ સ્વીકારવા જેવો નિર્ણય છે, ખૂબ સુંદર નિર્ણય છે. ટ્રેનમાં પણ બુકિંગ મળતા નહોતા, ફ્લાઇટના ભાવ 50,000 રૂપિયા હતા, ત્યારે આવી સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે, ખરેખર સરાહનીય બાબત છે. પરંતુ એક જ બસ ભાડાવાને બદલે થોડીક વધુ બસો ભાડવામાં આવે, કેમ કે ત્યાં જવાનો પ્રવાહ વધુ છે. ઘણા બધા લોકો હજી જવા ઈચ્છે છે, પરંતુ વાહન ન મળવાને કારણે, વાહન વ્યવહાર ન હોવાને કારણે જઈ શકતા નથી. તો આ સુવિધા કરી બહુ સારી છે અને હજી બસની સંખ્યા વધારવામાં આવે. રાજકોટથી ચાલુ કરી છે તો રાજકોટની આજુબાજુના જિલ્લાના લોકોને લાભ મળશે અને આ સરકારનું આ સરાહનીય પગલું છે. આ સાથે એને હજી બીજા જે નિર્ણયમાં બીજા આજુબાજુના સ્ટેશન લઈ લઈએ તોય વધુ સારું છે. ઉજ્જૈન છે ને પ્રયાગરાજથી વારાણસી છે, વારાણસી છે, અયોધ્યા છે, એવા લોકો જો કરીએ સરકાર ત્યાંય તો એ સારી વસ્તુ છે. સુરત જે બસ ઉપડી રહી છે પ્રયાગરાજ તરફ, અને જે આપણા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીએ જે ઇનિશિયેટિવ લીધું છે કે જેનાથી લોકોને ઘણી સારી સુવિધા ઉપલબ્ધ થશે. જો ટ્રેનમાં લોકોને જગ્યા નથી મળતી, ફ્લાઇટના ટિકિટના રેટ્સ બહુ હાઈ છે, અને આ રીતના જો સરસ કાર્ય કર્યું છે અમારા સરકારશ્રીએ, ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ, એ ખૂબ જ સરાહનીય છે. પ્રયાગરાજ તરફ બધા જઈ રહ્યા છે તો ટ્રેનમાં બહુ ભીડ છે, બહુ એ તકલીફ થતી હોય છે, તો બસ ઉપડી રહી છે, બહુ સારો સ્ટેપ છે, જેથી કરીને બધા નાગરિકો બસનો ઉપયોગ કરીને બી પ્રયાગરાજ જઈ શકે. અને 144 વર્ષ પછી આ માહોલ આવી રહ્યો છે, તો એની માટે આ બહુ ઉત્તમ લાભ છે, જેથી કરીને બધાએ જવું જોઈએ.